પાર્સલ જઈ રહ્યું છે. આ 3 વસ્તુ અને આ પાર્સલ એક. આ રિપીટ કસ્ટમર છે અમારા, આ નવા કસ્ટમર છે. 2 સિંગલ બેડના કમ્ફર્ટર છે અને આ બેડશીટ છે, બરાબર. તો આપણે સેમ ઓપન કરીને બતાવી દઈએ. તો કસ્ટમરને જઈ પહેલાં હું વિચાર્યું કે વ્લોગમાં બી બતાવી દઉં, અને પૂરી થઈ અને હવે બતાવી દઉં છું. આ સિંગલ બેડ કમ્ફર્ટર રિવર્સિબલ, અને મારા જે સબસ્ક્રાઈબર જોઈ રહ્યા છે એમને કહી દઉં છું 8200567048 એ નંબર છે, એમાં તમે સંપર્ક કરી અને ઓનલાઈન ઓર્ડર કરી શકશો. બધે જ કુરિયર કરી દઉં છું. તો આ કુરિયર 2 જઈ રહ્યા છે. આ બેક સાઈડ છે અને આ ફ્રન્ટ સાઈડ, બરાબર. એટલે રિવર્સિબલ હોય છે, 2 સાઈડ યુઝ થાય છે અને એકદમ મસ્ત પીસ છે. ખોલવાથી વધુ દેખાવ આવે. પછી આ બીજું છે આ ફ્રન્ટ સાઈડ, રિવર્સિબલ સાઈડ, અને આ સિંગલ બેડ કમ્ફર્ટર છે. એસીમાં બી ચાલશે અને વિન્ટરમાં બી ચાલે, શિયાળો, ઉનાળો, ચોમાસું, સમજો ને કે 3 સિઝનમાં ચાલે. અને આ એક બેડશીટ છે. આ 3 એક કસ્ટમરનું છે. આ એકદમ કોટનમાં આવશે વિથ 2 પિલો કવર્સ. જે આગળ મેં બ્લુ બતાવી હતી બ્લોગમાં એ જ રીતની છે. જોઈએ, એકદમ હેવીમાં છે. 9 ફૂટ બાય 9.25 ફૂટ હશે. આવી ડિઝાઇન છે. જો એટલે 6 બાય 6.5 બેડ કે 6 બાય 6.5 બાય 7 નો બેડ હોય ત્યાં સુધી આવી રહેશે. અને આ એના 2 પિલો કવર્સ છે, બેક સાઈડ, ફ્રન્ટ સાઈડ, બરાબર. એક અને આ બીજું. ઓકે. તો આ કોથળીઓ હાડી ઓનલાઈનમાં આટલી જ મળે છે, આનાથી મોટી સાઈઝ નથી. એટલે હવે અમે જુગાડ કરીએ. એક કોથળી, આ 2 કોથળી, અને આ આટલું 3 વસ્તુ હંકેલાઈ ગયું હરખુંથી. જોઈએ હવે. બધા લોકો અનબોક્સિંગના વિડીયો કરે ને, આપણે પેકિંગ એટલે કે બોક્સિંગનો વિડીયો કરીએ. ચાલો, તો મૂકી દઈએ ગિમ્બલ સાઈડમાં. આ લઈ લીધી સેલો ટેપ, એડ્રેસ લખાઈ ગયું છે, છેલ્લે નાખી દઈશું. આમાં બી કમ્ફર્ટર છે, આમાં ડબલ બેડનો કમ્ફર્ટર છે. આ રિપીટ કસ્ટમર. હવે એમાં કેવી રીતે ભરશું, હું તો જો મારી રીતે ટ્રાય કરું છું. તમને કંઈ સજેશન કે આઈડિયા આવતા હોય તો મને કહેજો. હા ને, એક વાત કહેવી હતી. ફોન એટલી ખરાબ વસ્તુ છે. માણસના હાથમાં ફોન હોય ને તો એને અડધી રાતે ઊંઘ ના આવે. અને જો આવા ધોળા દિવસે ફોન સાઈડમાં મુકાઈ દઈએ ને બોલી બોલીને, તો માણસો ધોળા દિવસે હમી હાંજ હોય, ઇવનિંગ, સંધ્યા ટાઈમ હોય, પણ ઊંઘ આવી જાય. બતાવું લાઈવ એક્ઝામ્પલ. તો જોઈ લીધું તમે? આની જગ્યાએ ફોન હાથમાં હોય ને, રાતના 2 વાગ્યા હોય ને તોય ઊંઘ ન આવે. આવું છે. તમારે ત્યાં કેવું છે કહેજો કોમેન્ટમાં. તો આજે છે અમારે ઢોસા, ચીઝ બટર મસાલા ઢોસા વિથ સાંભાર. અને અહીંયા ડિનર શરૂ થઈ ગયો છે. ભાઈઓ શ્રીને આજ તો શ્રી છે ને મસાલા ઢોસા, ચીઝ મસાલા ઢોસા વિથ બટર ખાઈ રહી છે. કેમ છો? તો કાલે મસાલા ઢોસા પછી આજે ઇવનિંગ ટાઈમ, ટી ટાઈમ થયો છે અને મેં પહેરી છે સાડી. કેમ કે મારે એક પ્રમોશનલ વિડીયો રીલ બનાવવાની હતી ઇન્સ્ટાગ્રામ માટે, એટલા માટે મેં સાડી પહેરી. એક રીટેક લીધો, કપડાં ચેન્જ કર્યા, એ લોકોને મોકલ્યું અને એમણે કીધું કે આમ નહીં ને આમ કરો, એટલે ફરી રેડી થઈ. પણ લકીલી આજે ધ્યાનુ ને શ્રી બે સૂઈ ગયા છે એટલે પોસિબલ થયું.
બસ તો હવે અત્યારે મેં એ વિચાર્યું કે વિડીયો બનાવું, એડિટ કરી એ લોકોને મોકલીશ અને પછી ઓકે કહીને પછી કપડાં બદલું, નહીં તો ફરી રીટેક કહી તો પાછું ક્યાં ડ્રેસ ચેન્જ કરવો એટલે. અને હા, આજે બી ઓનલાઈન ઓર્ડર જવાનું છે. આ 4 નાઇટ ડ્રેસ છે એક્સેલ સાઇઝ, એમાંથી આ બ્લુ કલર સિલેક્ટ થયો છે. તો આ જશે આજે રાજકોટ. હેલો, હાય, જય સ્વામિનારાયણ. તો આજે અમારા ઘરે મહેમાન આવી ગયા છે સુરતથી અને અમે સવારથી અત્યારે બ્લોગ કરીએ. સુરતના મહેમાન છે ભાઈ અમારે. હા, અને અહીંયા ધ્યાનું ને મામા મામી આવ્યા છે ધ્યાનું ના, અને એ લોકો તો જો ગાડીમાં ગોઠવાઈ ગયા ને અમે ગોઠવાવા જઈએ છીએ. જો અહીંયા બેસી ગયા છે. હા, મનોજ તને કેવું ભાવે કે? એલી કેમ? તો જો આજે બની રહ્યું છે સ્પેશિયલ વાનગી જે મને ને ધાર્મિકને ભાવે છે, સુમિતાના હાથની. સુમી શું બનાવે છે? કાલે ખવડાવી દીધું ને બહાર, એટલે આજે બનાવડાવી લઈને. તો જો ચૂરમણ લાડવા છે ને, દાળ બી મસ્ત લાગે એટલે આમાં મૂકી છે અડદની દાળ, અને બસ એવું ચાલે છે. તો આમાં સુમિતાએ મિક્સ કર્યું છે ભાખરીનો લોટ ઘણો બધો, પછી થોડો રવો અડધી વાટકી જેટલો અને અડધી વાટકી જેટલો ચણાનો લોટ, પછી દેવાનું છે સરસનું મોણ, એકદમ હેવી દેવું પડે ને, આમ ઓલી મુઠ્ઠી વળે એટલું. અને જો અહીંયા ચા ભાખરી દાયબા પછી બે લોકો. બસ એટલું. બસ હા, જો કાલ જમીને આવ્યા ને એટલે દૂધભાઈને ઈર્ષા થઈ ગઈ, તમે કેમ મને એકલું બહાર મૂકીને જમવા જતા રહ્યા. એટલે બિચારું સહેજ ફાટી જવાનું છે. આમ ફાટતું નથી પણ આમ ઉછળે છે, શું કહેવાય, વધુ પડતું સારું થઈ ગયું કે મને કેમ મૂકીને જતા રહેતા એકલા, એટલે બિચારું ઠેકડા મારે. તો મુઠ્ઠિયા તૈયાર થઈ ગયા. તો જો આમ ખાંડની દસ્તેથી ખાંડતું જવાનું એટલે વરાળ નીકળી જાય. કાજુના કટકા કરી નાખીએ. તો આટલો બારીક પાવડર કરી દેવાનો છે મુઠિયાનો. જેનું કામ પતતું જાય એને બહાર મૂકતા જવાના છે. હા, નાખી દો. તો જો હા એ તો ભાઈ ટોપરું ને કાજુ કિસમિસ બી સારા લાગે, પણ આજે અવેલેબલ નથી. મને એમ કે છે પાઉચમાં, પણ જોયું તો ખાલી હતું પાઉચ, નહીંતર કિસમિસ એ નાખાય. અને અહીંયા એલચીનો ખાંડેલી એલચી રાખશું, અને આમાં લેવાની છે પાઈ ગોળની. આમાં તે હું નાખ્યું હિંગ અને ચટણી, હિંગ ચટણી મિક્સ રાખી ને ઓલું બળી છે આપણે નાખવા ચાલે છે. તો દાળ વઘારીએ પછી છેલ્લે લાડવા વાળી દઈએ એટલે આજનો ભોજન સમારંભનો કામ પતી જશે. હા દીકા, ઓકે. ઊભી રહે. આમ જો દાળ વઘારાઈ જાય ને પછી તારું એ બતાવજો તોય. એ બેટા લાડવા બનાવવાનો પાવડર બનાવ્યો, એ લોટ નથી. હા, એ લાડવા બનશે ને પછી ભાવશે. પંખો મહેનત કરવા કરી દઉં.
તો જો ગળની પાઈ મૂકી દીધી, ઘી ગોળ મિક્સ. અમે ગળને ખાઈંડો કેટલો હતો, એને ઉગળતાને વાર લાગશે. જો વધઘટ થાય તો એટલે નાખવા એટલો અલગ થાય તો. અને પાય આવી ગઈ જુઓ, આવી ફીણા ફીણા થવા દેવાનું, પછી જ બંધ કરવાનું. પાય સરખી ન આવે તોય ન સારું થાય ને. મારે કદાચ એમ થાય ગોળની પાય છે ને હું ઓછી આવવા દઉં, બીક લાગે કે હાલો વધુ કડક થઈ જાય તો. એવું લાગે પાછી પાઈ લેવી પડશે ને. ના ના, ઘટતો જાય કોલો થતો જાય ને તો નાખતો સવાય. બસ બસ મારે તો ડબરો ઊંધો વાળવા મીઠા. હાસ તો ઘટવું ન જોઈએ. હા થોડી વાર પછી જઈએ. કેવી મસ્ત સુગંધ આવી, એલચી ને બધું છે ને એટલે બહુ મસ્ત સુગંધ આવી. તમે છે ને એટલા લાડવા ગણો તો હું એટલી પાછી પાઈ લઈ. હા લે એમ કરી પાછી લેવી જ પડશે. ગળ ઓછો પડ્યો એવું છે. ગળ ઓછો પડ્યો. तो ये लाडवा तैयार है, चूरमा के लाडवे गर्मा गर्म टिफिन में जा रहे. 3 ઇનફ. હાલ હવે પાપડ ભરવાનું ગયો. તો ચૂરમાના લાડવા જો આ રીતે ખવાય, દાળને લાડવા, પછી ભાતે છે અને અમારો કેરીને. હા બપોરનું ખાવાનું ચાલે છે. હાલો લાડવા ખાવા. હાલો લાડવા ખાવા. આ અમારું લાડુડો આવી ગયો. હાય કે હાય હાય હાય. તારે કેરી ખાવાની છે, મેંગો ખાવી છે, મેંગો. એ તો જો વળી ધોવે ફોનમાં. અમે ઘરે કરીએ મસાલા પાપડ ઘણી વાર. મનોતર પાપડ ખાવો હોય તો છે. આ ગોપાલનો છો તળેલો. તો હવે ડિનરનો પ્રોગ્રામ શરૂ. તો જુઓ બધાનું મનગમતું છે આજ તો. વેજ સેન્ડવિચ, દાળ ભાત, સોડા, છાશ. તો બધા પોતપોતાની રીતે ખાઈને અહીંયા ઓલું ટીંડોરું જો ફોન પકડીને બેસી ગયું. કેવું જો તો હવે મહેમાન ઉપડા. મહેમાન કેટલા દીકા ફટફટ 2 દી વયા ગયા. મનોજભાઈ પાછા લાંબુ વેકેશન લઈને આવજો. તો હવે અમે પહોંચી ગયા મહેમાનને મૂકવા. મહેમાન જાય છે. પાછા વેકેશનમાં આવજો. પાછા મોટું વેકેશનમાં આવશું. હા મોટી રજા લઈ. અને અમારે શ્રીબેન અહીંયા સ્ટોપ કરાવ્યું છે. માવા કઈ કુલ્ફી ખાવી? માવા મલાઈ. માવા મલાઈ આજકાલ ખાવા હળા છે. હા હાય. એનો હાથ ઓટોમેટિક તાવા માંડે. લે હું ધ્યાન હું. હાય ડ્રાઈવર શ્રી જો ગુલ્ફી ખાવી તો માંગે સીધો વાત. હાય હાય. એકદમ મસ્ત જગ્યા. અહીંયા બસો બધી ઊભી રહી એટલે અહીંયા હવે મોટું સ્ટેશન જ થઈ ગયું બસ ઉભવાનું. અને આ ખૂણા પર આ કેન્ડી મસ્ત હોય છે માવા મલાઈ. ઘણી વાર શ્રીબેન અહીંયા પરાણે ખાવા આવતા જ હોય છે. માવા મલાઈ, માવા મલાઈ. કોણ ત્યાં કોઈ ભટકાઈ નહીં કેવા બેઠાય છે. બહુ લાંબી. અચ્છા આ બ્રિજ છે ઓલું કા ટ્રેનનું છે, મેટ્રો ટ્રેનનું ઓલું એક સ્લેબ છે, બીમ છે. હા યાર જો આ સાઈડ તો નથી ને, ઓલ બાજુ આવે ને. હાલો આવજો. જય સ્વામિનારાયણ.